રાષ્ટ્રગીત માટે આપણે બધા ઊભા થઈ જશું. भारत माता की, भारत माता की, भारत माता की, गौ माता की, गौ माता की, गौ माता की. नमः पार्वती पतये हर महादेव हर. આજના પોથી યજમાન મુખ્ય શિવાલિક મોલના શ્રી વિજયભાઈ જાની, નરભેરામભાઈ પટેલ, શિવાલિક ગ્રુપને વિનંતી કરું કે પોથી પૂજન માટે ઉપર પધારશે. બાકીના નીચે રહે. શ્રી નરેશભાઈ, નવલભાઈ શુક્લ, ધર્મેન્દ્રભાઈ રાવલ. શિવાલિક ગ્રુપને વિનંતી કે આજના મુખ્ય પાર્વતી સ્વરૂપે બેસે એના જ મધર અને ફાધર, માતાશ્રી અને પિતાશ્રી હિમાલય અને મેના તરીકે પણ લાભ લેશે. તો 51,000 રૂપિયા વનરાજભાઈ, પૂજ્ય લાલાભાઈ શાસ્ત્રીજી અહીંયા ઉપસ્થિત છે. એમનું ગૌશાળા વતી સન્માન આપણા પૂજ્ય બાપુ લંકેશ બાપુ એમનું સન્માન કરશે. સ્વર્ગસ્થ શ્રી લાભુબેન પ્રેમજીભાઈ વૈષ્ણવ ના આત્મકલ્યાણ અર્થે 1001 પ્રેમદાસભાઈ બાપુનું સન્માન કરવા માંગે છે. રામાનંદી સાધુ સમાજ તરફથી સન્માન માટે ઉપસ્થિત થાય. સ્વર્ગસ્થ ભગવાનભાઈ ખોડાભાઈ ગોહિલ, સ્વર્ગસ્થ રતનબેન ભગવાનભાઈ ગોહિલ 1100 રૂપિયા. ₹11,000 સ્વર્ગસ્થ પટેલ ધીરજલાલ ભગવાનજીભાઈ કણબીપરા. 4,508 સ્વર્ગસ્થ પટેલ ધીરજલાલ ભગવાનજીભાઈ. 5100 રૂપિયા વિક્રમભાઈ એચ મહેતા અને હિનાબેન. 1001 જગદીશભાઈ રાવલ. 1111 ધારા ફૂડ એન્ડ પ્રોટીન્સ રાજકોટ. 5051 હર્ષદરાય વસંતરાય જાની.
₹2100 દિનુ મહારાજ વેગડવાવ, 21,000 શિવાલિક શોપિંગ મોલ, ₹5100 સ્વર્ગસ્થ પુષ્પાબેન બાલુભાઈ કાલરિયા, 11,111 જગનેશ્વર મહિલા મંડળ ચોતરાફરી, 1111 સોની બેન મહેતા, ₹2100 સુરેશભાઈ પટેલ. દરેકનો આભાર. આજે પાર્વતી પ્રાગટ્યનો દિવસ છે. એના મુખ્ય યજમાન વાલાભાઈ પટેલ અને એમનો પરિવાર છે. પછી નવરાત્રિ એટલે રાસ ગરબા માટે અહીંથી સૂચના મળે એ રીતે આપણે રાસ ગરબા પણ લેવાના છે. છઠ્ઠા દિવસના પોથી યજમાન શ્રી રાજુભાઈ વસંતભાઈ દરજી દેવળિયાવાળા રહેશે. તેમજ આરતીના યજમાન ન્યૂ સ્ટાઇલવાળા ભૂરાભાઈ મયુરભાઈ મહેતા, એમની 13,550 ઉછામણી છે. જે કોઈએ બાપુની પધરામણી કરવી હોય તેઓ અહીંયા નામ લખાવશે. શ્રી શરણેશ્વર મંદિરના પૂજારી ઘણાદવાળા બાપુને વિનંતી કરું કે તેઓ બાપુના સન્માન માટે ઝડપથી સ્ટેજ પાસે ઉપસ્થિત થાય અને કાયમ એ ગાયોને અહીંયા નીણ પણ નાખે છે. તેમજ સોમાભાઈ ઠાકોર રાણેકપરવાળા એ પણ ઝડપથી સ્ટેજ ઉપર જાય, જેમની 30 વર્ષથી હળવદ ગામને બિલ્લીપત્ર પૂરું પાડવાની સેવા છે. રાત દિવસ જોયા વગર સોમાભાઈ વર્ષોથી આ બિલ્લીપત્રની સેવા આપે છે. ભરતભાઈ દવે જે વૃદ્ધો અને નિરાધાર લોકોને ટિફિન સેવા પૂરી પાડે છે, તો ભરતભાઈને પણ વિનંતી કે તેઓ અહીંયા ઉપસ્થિત થાય. મયુરભાઈ દવે મામલતદાર ધ્રાંગધ્રા, એમને પણ હું વિનંતી કરું કે બાપુના સન્માન માટે ત્યાં ઉપસ્થિત થશે. રવજીભાઈ દલવાડી જેઓ 30-40 વર્ષથી પોતાની સાયકલ ઉપર અશક્ત એવી જે ગાયો ગામની અંદર હોય એની પાટાપિંડી કરવા હોય તો ત્યાં એ દોડી જાય છે. એમની પણ અખંડ સેવા રવજીભાઈની છે. એમને પણ વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. રવજીભાઈ દલવાડીનું સન્માન ગૌશાળા વતી ચંદુભાઈ ગટેસણિયા કરશે. ભરતભાઈ દવેનું સન્માન ગૌરાંગભાઈ રાઠોડ કરશે. શરણેશ્વર મંદિરના પૂજારી દરબાર બાપુનું સન્માન તપનભાઈ દવે કરશે. સોમાભાઈ ઠાકોરનું સન્માન મગનભાઈ પટેલ કરશે. તો મહેશભાઈ સિંધવ ગૌરાંગભાઈની જગ્યાએ આવશે. નવદુર્ગા માટે જેને નામ લખાવાના છે તે દીપિકાબેન ગોસ્વામીને પોતાના નામ લખાવી દેશે. વૈજનાથના પૂજારી છે, એમના ધર્મપત્ની છે, એમની પાસે એ નામ લખાવી દેવાના રહેશે. શ્રી મયુરભાઈ દવે પ્રમુખ શ્રી ઔદિત્ય બ્રાહ્મણ મિત્ર મંડળ સુરેન્દ્રનગર અને ધાંગધ્રાના તેઓ મામલતદાર શ્રી છે. તેમને વિનંતી કે બાપુનું સન્માન કરવા માટે સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. જરા ઝડપ રાખજો. રુદ્રાક્ષના યજમાન એટલે કે છેલ્લા કથાની પૂર્ણાહુતિના દિવસે
દરેકને પ્રસાદ રૂપે રુદ્રાક્ષ આપવાનો છે. તો એના જેને યજમાન બનવું હોય તે અહીંયા કાઉન્ટર ઉપર પોતાની રકમ લખાવી શકે છે અને આપ આમાં ભાગ લઈ શકો છો. આવો ધરમસિંહભાઈ. શિવજી અને પાર્વતીના યુગલ સ્વરૂપ માટે રૂપિયા 51,000 વનરાજભાઈ પચાણભાઈ સિંધવ પરિવાર તરફથી ઉછામણીમાં બોલવામાં આવેલ છે. તો જે શિવ ભક્તોએ શિવ પાર્વતીનો લાભ લેવો હોય યુગલ સ્વરૂપનો તેમને અત્રે જાણ કરવા વિનંતી. ત્યારબાદ હિમાલય અને મેના માટેનો લાભ બ્રહ્મા અને બ્રહ્માણી, વિષ્ણુ અને લક્ષ્મી, ઇન્દ્ર અને ઇન્દ્રાણી અને નવદુર્ગા માટે ત્યાં મહિલા વિભાગમાં વૈજનાથ મહાદેવ મંદિરના પૂજારીના ધર્મપત્ની દીપિકાબેન ગોસ્વામી ત્યાં બેઠા છે. તેમની આગળ નવદુર્ગા માટે નામ લખાવી રૂપિયા 251 ભેટ સ્વરૂપે આપી દેવા એમને વિનંતી. પૂજ્ય બાપુની પધરામણી જેમને પોતાના ઘરે કરવી હોય તેઓ અહીંયા કાઉન્ટર ઉપર પોતાના નામ લખાવી શકે છે. આપ ગૌશાળા ને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપનો દાન અવશ્ય આપજો. મેના અને હિમાલય એના યજમાન માટે જનકભાઈ પી રાવલ તરફથી 51,000 રૂપિયા આપણે એમને તાલીઓથી વધાવીએ. જનકભાઈ રાવલ તરફથી હિમાલય અને મેનાના યજમાન માટે 51,000 રૂપિયા. આગળ કોઈને ઉછામણી એના માટે કરવી હોય તો આપ પોતાની જગ્યા ઉપર હાથ ઊંચો કરશો તો ખ્યાલ આવી શકશે. હિમાલય અને મેનાના યજમાન માટે જનકભાઈ રાવલ 51,000 રૂપિયા. શિવ પાર્વતી માટે વનરાજભાઈ પચાણભાઈ નાળોદા 51,000 રૂપિયા. એના માટે પણ હજી આપણી ઉછામણી તો ચાલુ છે, એટલે જે કોઈને ઈચ્છા હોય એ માનસિક તૈયારી કરી રાખે. 3,001 રૂપિયા વાઘેશ્વરી મહિલા મંડળ સોનીવાડ. હલો 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 હલો. શ્રી ગણેશાય નમઃ. સદગુરવે નમઃ. કાશી વિશ્વનાથાય નમઃ.
શરણેશ્વરાય નમઃ. વૈજનાથાય નમઃ. રત્નૈઃ કલ્પિતમાશનં હિમજલૈઃ સ્નાनं ચ દિવ્યાંબરम् नानारत्नविभूषितमृगमदाङ्कितं चन्दनम् जाति चम्पकबिल्वपत्ररचित पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते रत्कल्पितं गृहीयताम् सौवर्णे मणिखण्डरत्नरचित पात्रे घृतं पायसम् भक्ष्यं पञ्चविधपयोदधियुत रम्भाफलं फाणितम् शाकानामयुतं जलं रुचिकर कर्पूरखण्डोज्ज्वल ताम्बूलं मनसा मया विरचित भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामरयोर्युगं व्याजानकम् चादर्शकं निर्मल वीणाभैरिमृदङ्गकाहलकला गीतं चन्द्रोत्यं तथा साष्टांग प्रणतिः स्तुतिर्बहुविधा ह्येतत्समस्तं मया संकल्पेन समर्पितम् तव विभो पूजां गृहाण प्रभो
त्वं गिरिजामती सहचरा प्राणाशरीरं गृह पूजाते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः संचारः पदयोः प्रदक्षिणाविधिः स्तोत्राणि शर्वा गिरो यदि यद् कर्म करोमि तत्तदखिल शम्भो तवाराधनम् शिवो तवाराधनम् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितं विहितं वा सर्वमेतत् क्षमस्व जय जय करुणाब्धे श्री महादेव शंभो नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरे वदनाब्जवृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भव गौतमार्य मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय
तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः शिवे भक्ति शिवे भक्ति शिवे भक्ति भवे 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 भक्ति भवे भक्ति भवे भक्ति सदा शिव। आज का दिन बहुत ही आनंदमय है। मां भगवती जिसको हृदय से बहुत ही प्रिय जो पर्व है, जो व्रत है, जिसके उपवास से मनुष्य की सभी मनोकामनाएं पूर्ण होती है और वह व्रत है नवरात्र। शिव महापुराण में नवरात्र का बहुत ही महत्व है। आइए उस पावनकारी पर्व को हम मनाते हैं। अनाथ नाथ विश्वनाथ जिसका कोई नहीं होता उसका महादेव होता है। उस महादेव को याद करते हैं। हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो 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 हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो।
शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ 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 शंभो शिव शमो दाता नहीं लेना विपत्ति के विदारण लजियाय मारी राखियो शिवनंदी के असवा। हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो 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 हर हर महादेव शंभो हर हर विश्वनाथ। बोल श्री काशी विश्वनाथ भगवान की जय। शरणेश्वर महादेव की जय। नमः पार्वती पति हर हर महादेव हर।
મહાદેવ. સુશીલો માતૃ પુણ્યેન પિતુ પુણ્યેન ચાતુરઃ ઔદાર્યમ વંશ પુણ્યેન આત્મ પુણ્યેન ભાગ્યવાન. સુશીલો માતૃ પુણ્યેન, કોઈ વ્યક્તિ જો સુશીલ હોય ને, તમને લાગે કે આની અંદર સંસ્કાર છે, તો સમજવું એના માતાનું પુણ્ય છે. સુશીલો માતૃ પુણ્યેન પિતુ પુણ્યેન ચાતુરઃ, જે વ્યક્તિ કદાચ બુદ્ધિશાળી અતિશય હોય, તમને લાગે કે આ ખૂબ બુદ્ધિશાળી છે, વાઇઝ મેન, રેશનલ થિંકર, બુદ્ધિશાળી છે, તો સમજવું કે એના પિતાનું પુણ્ય છે. ઔદાર્યમ વંશ પુણ્યેન, કોઈ વ્યક્તિ ઉદાર હોય, એનો જીવ તો સમજવું કે એના વંશનું પુણ્ય છે. ઔદાર્યમ વંશ પુણ્યેન, કોઈ વ્યક્તિ ઉદાર હોય, પૈસા હોવા અલગ વસ્તુ છે, અને જીવ હોવો એ એના કરતા પણ અલગ વસ્તુ છે. અમુક તો મર્યા પછી ગોગા થાય, છોકરાને ના ભોગવવા દે. ઔદાર્ય વંશ પુણ્યેન, जो खुद न खाता हो और दूसरों को न खिलाता हो वह मक्खी चूस है. जो खुद न खाता हो, એટલે જે પોતે ન ખાય, जो खुद न खाता हो और दूसरों को न खिलाता हो, બીજાને ન ખવડાવે, वह मक्खी चूस है. ये व्यक्ति मक्खी चूस कहवाए. जो खुद खाता है लेकिन दूसरों को नहीं खिलाता वह कंजूस है. जे पोते खाए पण बीजाने न खवड़ावे एने कंजूस कहवाए. जो स्वयं खाता है और दूसरों को भी खिलाता है वह ઉદાર હે. જે પોતે ખાય છે અને બીજાને પણ ખવડાવે છે એને ઉદાર કહેવાય. और जो स्वयं नहीं खाता और किसी भूखे को, किसी गाय को दान करे वह दाता कहलाता है. એને દાતા કહેવાય. એટલે પૈસા હોવી અલગ વસ્તુ છે અને જીવ હોવો એના કરતા પણ અલગ વસ્તુ છે. કિંતુ આત્મ પુણ્યેન ભાગ્યવાન, જેનું પોતાનું પુણ્ય હોય ને એને ભાગ્યવાન કહેવાય. સફળતા અને સરળતા એક સાથે તમને જોવા મળે ને તો એને હૃદયથી નમસ્કાર કરજો. વિજયભાઈ, સફળતા અને સરળતા એક સાથે તમને જ્યાં જોવા મળે ત્યારે હૃદયથી એને નમસ્કાર અવશ્ય કરજો. કાચના ટુકડા કદી સિતારા થઈ શકતા નથી. કાચના ટુકડા કદી સિતારા થઈ શકતા નથી. પાવડર લગાડેલા મોઢા કદી રૂપાળા થઈ શકતા નથી. કવિ કલ્પનાઓથી કદી મિનારા ચણાઈ શકતા નથી. અમારાએ અમારા કદી કોઈના થઈ શકતા નથી. એવા મારા પરમ સ્નેહી લાલભાઈ
મારા પહેલા પણ એમને કર્મકાંડનું, હું તો હમણાં નવો આવ્યો. સચિન તો એ જ છે, વિરાટ તો હમણાં આવે. એવા લાલભાઈને હૃદયથી નમસ્કાર કરું. ખૂબ પવિત્ર આત્મા સાહેબ. અને કર્મકાંડ બ્રાહ્મણનું ગર્વ કહેવાય. વ્યાસપીઠ પરથી હૃદયથી એમને નાનો છું, આશીર્વાદ તો ના દઉં, પણ પ્રાર્થના કરું મહાદેવને કે એમના માધ્યમથી હિન્દુ સંસ્કૃતિનું કાર્ય થાય. લાલભાઈ આવ્યા છે, 150 કિલોમીટર એટલું 160 જેવું થાય. 2 શબ્દ લાલભાઈ આપો તો મને આનંદ થાય. હલો હલો હલો. બોલો શ્રી શરણેશ્વર મહાદેવની. ખૂબ આનંદ જ્યાં વર્તાઈ રહ્યો છે એવી પવિત્ર ભૂમિમાં પરમ આદરણીય સ્વયં નીલકંઠ એટલે પોતે મહાદેવજીનું સ્વરૂપ લઈ અને વિશ્વને ભગવાન શિવજીના દર્શન કરાવવા માટે ફરતા ફરતા આજે હળવદની અંદર શરણેશ્વરના શરણની અંદર પધારેલ પૂજ્ય ડૉક્ટર બાપુના ચરણોમાં વંદન. હળવદ ગામ મારું ગામ છે. તમે બધા કદાચ મને નહીં ઓળખતા હોય, આજે તો હાથીની માફક અહીંયા આવ્યો છું, પણ હળવદ માટે મમત્વ ચોક્કસ કહી શકું. પૂજ્ય ડૉક્ટર બાપુ આપણા બ્રાહ્મણોનું ગૌરવ છે. ડૉક્ટર બાપુ જેવા જો ઘણા 8, 10, 15, 25 જો કથાકારો થઈ જાય તો આજે આપણે બ્રાહ્મણોએ એમના માટે કોલર ઊંચો કરીને આપણે ફરી શકીએ. એક બ્રાહ્મણનો દીકરો નિઃશુલ્ક કથા લઈ ગાયોના માટે જ્યારે ફરતો હોય ત્યારે એવા ગૌરવવંતા મહાપુરુષના ચરણોના દર્શન કરવાનો મોકો આજે હળવદ ગામમાં શરણેશ્વરના શરણમાં મને ડૉક્ટર બાપુ આજે 25 વર્ષે લાવ્યા છે. 1992માં જ્યારે શરણેશ્વર મહાદેવજીની અંદર નિજરસીવાડા હિંમત કાકાના પરિવારનો જ્યારે ગાયત્રી પુરસ્ચરણ હતું ત્યારે ભારતનું ગૌરવ એવા શાસ્ત્રી શ્રી નરહરી શાસ્ત્રીના સાથે હું આ ગામમાં આવ્યો હતો ગાયત્રી પુરસ્ચરણમાં. 1900 આઈ થિંક નવીનભાઈને ખબર હશે 92. એના પછી 2 મહારુદ્રો થયા મોટા, આઈ થિંક 95, 96માં થયા. મારું ગામ મેં કેમ કહ્યું હળવદને એ કહેવા માંગુ છું કે એ 2 મહારુદ્રમાં તો હું વરુણીમાં આવ્યો હતો, પણ હળવદ ગામનું એક સૂત્ર હતું કે દિવાળી તો હળવદની, અને 2000ની સાલમાં દિવાળી હળવદે જ્યારે આ ગામમાં આ જગ્યા પર જ્યારે 31 કુંડી યજ્ઞ કર્યો ત્યારે ભારત વર્ષના પ્રકાંડ પંડિતો અહીં આગળ ઉપસ્થિત હતા. અને એ વખતે દિવાળીની રાત્રિએ પરમ આદરણીય પૂજ્ય પ્રાતસ્મરણીય સૌરાષ્ટ્રનો સિંહ પૂજ્ય નારાયણ બાપા જાની બાપા મને કહે દિવાળી તારે ઘેર નહીં કરવાની, દિવાળી તો હળવદમાં કરવાની, અને જ્યાં દિવાળી કરી હોય તે મારું જ કહેવાય. એટલે મેં હળવદમાં 2000ની સાલમાં દિવાળી કરી હતી, એટલે આ મારું હળવદ. અને હળવદ ગામે પરમ આદરણીય પૂજ્ય ડૉક્ટર લંકેશ બાપુ એક પવિત્ર આત્મા, અને જેમને આ સમગ્ર ભારત વર્ષને પ્રથમ વખતે હરિ અને હરની સામ્યતા લઈ અને વૈષ્ણવ સંપ્રદાયના દિવ્ય હવેલી જેવા મંદિરમાં એટલે કે સોલા વિદ્યાપીઠની અંદર પૂજ્યપાદ કૃષ્ણશંકર શાસ્ત્રીના એ વિદ્યાપીઠની અંદર આપણા શરણેશ્વર દાદાને લઈ અને પ્રથમ વૈષ્ણવ તરીકે પરમાત્માના દ્વારે ગઈ અને ડૉક્ટર લંકેશ બાપુએ પ્રથમ વખતે ભારત વર્ષની અંદર હરિ અને હરની કથા એક સ્ટેજ ઉપર કરી અને આપણા બ્રાહ્મણોનું ગૌરવ એમને વધાર્યું છે. એટલા માટે ચોક્કસ એમના ચરણોમાં વંદન કરી અને આપણે કથામાં જવું છે. અમારો વિષય યજ્ઞોનો છે, પણ ડૉક્ટર લંકેશ બાપુને ચોક્કસ આ પ્રસંગે કહી શકું કે તમે જે પાવનકારી ભૂમિમાં
અહીંયા આગળ આજે કથા કરી રહ્યા છો એ કોઈ સામાન્ય ભૂમિ તો છે જ નહીં. કારણ કે આ જગ્યાએ પરમ આદરણીય નરહરી શાસ્ત્રી, આ જગ્યાએ ગુજરાત અને સૌરાષ્ટ્રનું ગૌરવ એવા નારાયણ અંબાશંકર જાની માળિયા મિહાણા, ડોક્ટર અહીંના પ્રોફેસર પીજી શુક્લા સાહેબ, આઈ થિંક બોમ્બે ભારતીય વિદ્યાભવન વાળા, એમના સાનિધ્યની અંદર જોગલેકર શાસ્ત્રી ઋગ્વેદી જેવા, ધુલે શાસ્ત્રી, થત્તે શાસ્ત્રી, નાસિકથી કૃષ્ણકંકર કાકા અને આવા વિદ્વાનોએ આ પવિત્ર ભૂમિની અંદર યજ્ઞ અતિરુદ્ર જેવો કર્યો છે. અને અતિરુદ્ર જેવા યજ્ઞથી પતિ તપાવન બનેલી એ ભૂમિની અંદર પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુ આજે કથા કરી રહ્યા છે. એ ખરેખર એમના માટે પણ ગૌરવવંતી વાત છે. કારણ કે હળવદ એ તો આપણા બ્રાહ્મણોનું ગામ છે અને બ્રાહ્મણોનું ગૌરવ જ્યારે અહીંયા આગળ કથા કરી રહ્યું હોય ત્યારે વચમાં દાભ્યામ તૃતીયો ન ભવતી ભવાનઃ, તો એ બંનેના વચ્ચે મારાથી કંઈ કહી ન શકાય. પણ એક વાત ચોક્કસપણે કહું કે આપણું ગૌરવ છે અને હળવદના શરણેશ્વર દાદાના શરણમાં આવેલું ગૌરવ એ વિશ્વની અંદર વિશ્વનાથને લઈ અને એમને એક મનમાં સંકલ્પ કર્યો છે. મને ઘણીવાર કહે કે લાલભાઈ, મારે આ વિશ્વની અંદર શૈવ પંથ બનાવવો છે, એના મોટા મોટા સંન્યાસીઓ બનાવવા છે, મોટા મોટા ઋષિઓને મારે ઉભા કરવા છે, કલિકાલની અંદર ગૌરવવંતા વ્યક્તિઓને લઈ અને હર વિશે એક પંથ બનાવવો છે. આવો જેમને દિવ્ય નિર્ધાર કર્યો છે એવા સંકલ્પને આપણા શરણેશ્વર દાદા પૂર્ણ કરે. અસ્તુ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. મનની મંત્રણાને જે સમજી શકે એનું નામ મિત્ર. મહાદેવ હૃદયથી એવો પ્રયાસ કે શિવ તત્વ વિશે બને તેટલું જ્ઞાન લોકો લઈ શકે. જે પણ મહાદેવ વિશે અજ્ઞાનતા છે એનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા હૃદયથી મહાદેવને નમસ્કાર કરે કે હે મહાદેવ, તમારી મહિમા અપરંપાર છે. ગઈકાલે આપણે રુદ્રાક્ષનું મહત્વ સમજ્યા અને હજુ પણ વિશેષમાં મહાદેવને કેવી રીતે પૂજા થઈ શકે અને મહાદેવને એક એક ઉપચારનું શું ફલ મળે એની પણ ચર્ચા કરવી છે. એ પૂર્વે બ્રહ્માના માધ્યમથી જે સૃષ્ટિ રચવાનું કાર્ય આરંભ થયું એના વિશે પણ ચર્ચા કરવી છે. 14 લોકની રચના કરી. દક્ષની પુત્રીઓમાં એક સતી, જેના વિવાહ સંસ્કાર શિવ સાથે કરવામાં આવ્યા.
શિવ અને સતી આનંદપૂર્વક કૈલાસમાં રહેતા હોય છે. ઘણા વર્ષે મહાદેવને એવી ઈચ્છા થઈ કે સતી આપણે અગસ્ત્ય ઋષિના આશ્રમે જઈએ. એવી ઈચ્છા વ્યક્ત કરી શંભુએ. સતી કહે, મહાદેવ જેવી આપની આજ્ઞા.